લેસન નંબર 12 મૂળભૂત હાર્ડવેર અને સોફ્ટવેર સમસ્યાઓ અને તેમના ઉકેલો. બેઝિક હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઇસ્યુઝ એન્ડ ધેર સોલ્યુશન. કમ્પ્યુટર સિસ્ટમમાં હાર્ડવેર અને સોફ્ટવેર આધારિત વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેને સમજવી જરૂરી બને છે. કમ્પ્યુટરની સિસ્ટમમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાઓને શોધીને તેને ઉકેલવાની પદ્ધતિને ટ્રબલ શૂટિંગ કહે છે. આ પ્રકારની સમસ્યાને યોગ્ય પ્રકારે સમજીને તેનો ચોક્કસ ઉકેલ મેળવવામાં આવે છે. કમ્પ્યુટર વિવિધ ભાગોનું બનેલું હોય છે. વળી તેમાં અનેક પ્રકારના ડિવાઇસ, કાર્ડ અને કનેક્શન લગાવેલા હોય છે. જો કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલો કોઈ એક ભાગ પણ કામ કરતો અટકી જાય તો કમ્પ્યુટર પર કાર્ય કરવું શક્ય બનતું નથી. જેમ કે કમ્પ્યુટરના મોનિટરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો સંપૂર્ણ કમ્પ્યુટર સિસ્ટમ પર કાર્ય કરવું શક્ય નથી. ટ્રબલ શૂટિંગ દરમિયાન સૌપ્રથમ સિસ્ટમમાં ઉદ્ભવતી વિવિધ સમસ્યાને એકત્ર કરો. તે કયા પ્રકારે ઉદ્ભવી, કયા પ્રકારનો ભૂલ સંદેશો જોવા મળે છે, સિસ્ટમમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળે છે વગેરે બાબતોની નોંધ કરો. ઘણી વખત સામાન્ય ઉકેલ વડે કમ્પ્યુટર સિસ્ટમમાં ઉદ્ભવતી ભૂલોનું નિરાકરણ લાવી શકાય છે અને તેમાં કમ્પ્યુટર સિસ્ટમને ભૂલવાની જરૂર રહેતી નથી. કમ્પ્યુટર સિસ્ટમમાં ઉદ્ભવતી હાર્ડવેર અને સોફ્ટવેર આધારિત મુખ્ય સમસ્યાઓ અને તેમના ઉકેલ નીચે મુજબ છે. 1. હાર્ડવેર આધારિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. કમ્પ્યુટરમાં હાર્ડવેર આધારિત સમસ્યાઓ જોવા મળે તો નીચે મુજબના પગલાઓ ભરી શકાય છે. જો સિસ્ટમમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો હોય તો તેના અવાજના આધારે તેની સમસ્યા અને ઉકેલને જાણી શકાય છે. મોનિટર પર ડિસ્પ્લે ન જોવા મળે તો તેનો કેબલ યોગ્ય પ્રકારે જોડેલ છે કે કેમ તે ચકાસો. મધરબોર્ડ અને ડિસ્પ્લે કાર્ડને અનુરૂપ ડિસ્પ્લે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરેલા છે કે કેમ તે ચકાસો. મોનિટર ઉપર જો ડિસ્પ્લે ન આવે તો કેબલ યોગ્ય પ્રકારે જોડાયેલ છે કે કેમ તે આપણે જોવું જોઈએ. મધરબોર્ડ અને ડિસ્પ્લે કાર્ડને અનુરૂપ ડિસ્પ્લે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરેલા છે કે કેમ તે તપાસવું જોઈએ. 2. સ્પીકરમાંથી અવાજ ન આવતો હોય તો સાઉન્ડના ડ્રાઈવર યોગ્ય પ્રમાણે ઇન્સ્ટોલ કરેલ છે કે કેમ તે આપણે ચકાસવું જોઈએ અને અવાજ મ્યુટ તો નથી ને તે પહેલા જોઈ લેવું જોઈએ. કમ્પ્યુટરની ઝડપ ઓછી હોય તો રેમ વધારો. બિનજરૂરી પ્રોગ્રામ્સ કે ફાઇલ ફોલ્ડર્સને દૂર કરો. ડિસ્ક ક્લીનઅપ કરો. એન્ટીવાયરસ પ્રોગ્રામ વડે સિસ્ટમને સ્કેન કરો. જો કમ્પ્યુટરની ઝડપ આપણને ઓછી આવતી હોય તો રેમની સાઇઝ વધારી દેવી જોઈએ. એટલે કે 1 GB હોય તો 2 GB રેમ કરી નાખવી જોઈએ. બિનજરૂરી પ્રોગ્રામ્સ અને ફાઇલ અથવા ફોલ્ડરને દૂર કરવા જોઈએ. ડિસ્ક ક્લીનઅપ કરો. એન્ટીવાયરસ પ્રોગ્રામ વડે સિસ્ટમને સ્કેન કરો. કોમ્પ્યુટર નેટવર્ક કે ઇન્ટરનેટની સમસ્યા હોય તો યોગ્ય પ્રકારે પિન મળી રહ્યા છે કે કેમ તે ચકાસો. ઇથરનેટ કાર્ડ દ્વારા યોગ્ય પ્રકારે ઇન્સ્ટોલ કરેલ છે તે ચકાસવું જોઈએ. નેટવર્ક કેબલ બ્રેક હોય તો તે બદલો. કેબલનું ક્લિપિંગ યોગ્ય ન હોય તો તે કરો. તેમજ યોગ્ય TCP/IP દાખલ કરીને જુઓ. કમ્પ્યુટરની પાવર સ્વિચ ઓન છે કે કેમ તે ચકાસવું જોઈએ. તેમજ પાવર સપ્લાયનો મુખ્ય કેબલ યોગ્ય પ્રકારે જોડાયેલો છે તે ચકાસવું જોઈએ. મોનિટરની સ્વિચ ઓન છે કે કેમ તે ચકાસવું. મોનિટરની બ્રાઇટનેસ, કોન્ટ્રાસ્ટ લેવલ વગેરે કે વધારે કે ઓછું નથી તે ચકાસો. મોનિટરનો ડેટા કેબલ યોગ્ય પ્રકારે જોડાયેલો છે કે નહીં તે ચકાસો. કમ્પ્યુટરના CPUમાં રહેલો SMPSનો પંખો ફરે છે કે નહીં તે ચકાસો. CMOS બેટરીને ચેક કરો. મધરબોર્ડમાં જોડાયેલા વિવિધ કાર્ડ યોગ્ય પ્રકારે જોડાયેલા છે કે નહીં તેની ચકાસણી કરો. રેમ યોગ્ય પ્રકારે લગાવેલ છે કે નહીં તેની ચકાસણી કરો. હાર્ડ ડિસ્ક અને CD અથવા DVD ડ્રાઈવના પાવર સપ્લાય કનેક્શન યોગ્ય પ્રકારે લાગેલ છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. પ્રિન્ટરને લગતી સમસ્યા જણાય તો પ્રિન્ટર યોગ્ય પ્રકારે ઇન્સ્ટોલ કરો. ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ કરો. કનેક્શન્સ ચેક કરો. પ્રિન્ટની ક્વોલિટી અને ઝડપ ચકાસો. જો સિસ્ટમમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાતો હોય તો તેના આધારે તેની સમસ્યા અને ઉકેલને જાણી શકાય છે. એક વખત બીપનો અવાજ આવે તો કોઈ સમસ્યા નથી. સિસ્ટમ યોગ્ય પ્રકારે કાર્ય કરવા સક્ષમ છે. અવિરત બીપનો અવાજ આવે તો પાવર સપ્લાયની સમસ્યા છે. પાવર સપ્લાયને ચકાસવું જોઈએ. અવિરત રીતે નાના બીપનો અવાજ આવે તો કીબોર્ડ કે પાવર સપ્લાયની સમસ્યા. કીબોર્ડ અને પાવર સપ્લાયને ચકાસો. એક લાંબો બીપ અને એક નાનો બીપ અવાજ તો મધરબોર્ડની સમસ્યા. મધરબોર્ડને ચકાસવું જોઈએ. એક લાંબો બીપ અને 2 નાનો બીપ તો ડિસ્પ્લે કાર્ડની સમસ્યા હોય. ડિસ્પ્લે કાર્ડને કાઢીને યોગ્ય પ્રકારે જોડો અથવા તેને બદલો. અવિરત રીતે લાંબા બીપનો અવાજ આવતો હોય તો રેમની સમસ્યા હોય. રેમને સાફ કરીને ફરીથી
જોડો અને તેને બદલો. ડિસ્પ્લે ન આવવું. પાવર સપ્લાય અથવા બાયોઝ ઇનપુટ આઉટપુટની સમસ્યા. પાવર સપ્લાય, બાયોઝ અને ઇનપુટ આઉટપુટના સ્ત્રોતને ચકાસો. બે નાના બીપ અને ડિસ્ક બૂટ ન થયું તો હાર્ડ ડિસ્ક અથવા મધરબોર્ડની સમસ્યા હોય. હાર્ડ ડિસ્ક મધરબોર્ડને ચકાસવું જોઈએ. કોમ્પ્યુટર સિસ્ટમના હાર્ડવેર ભાગોમાં ઉદ્ભવતી મુખ્ય સમસ્યાઓ અને તેનો ઉકેલ નીચે મુજબ છે. સીપીયુ સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. ઘણી વખત સિસ્ટમ યોગ્ય પ્રકારે બુટ થઈ જાય છે, પરંતુ અમુક સમય સુધી કાર્ય કર્યા બાદ તે હેંગ થઈ જાય તો સીપીયુમાં રહેલો પંખો યોગ્ય પ્રકારે ફરી રહ્યો છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. ઘણી વખત કેવું થાય છે, સિસ્ટમ યોગ્ય પ્રમાણે બૂટ થઈ જાય, પરંતુ અમુક સમય સુધી કાર્ય કર્યા બાદ તે હેંગ થઈ જાય છે, તો સીપીયુનો પંખો યોગ્ય પ્રકારે કાર્ય કરી રહ્યો છે કે ફરી રહ્યો છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. સીપીયુને યોગ્ય પ્રકારે વોલ્ટેજ મળે છે કે નહીં તેની પણ ચકાસણી કરવી જોઈએ. તેમાં સીપીયુમાંથી ગરમ હવા યોગ્ય પ્રકારે બહાર નીકળી શકે તે પ્રકારની વ્યવસ્થા છે કે કેમ તે આપણે ચકાસવું જોઈએ. ઓવરલોકિંગ પછી સિસ્ટમ બૂટ ન થતી હોય તો સિસ્ટમને કરંટ રેટિંગ ફર્સ્ટ સેટ કરો અને સીપીયુ કોર વોલ્ટેજને વધારો. હવે છે એસએમપીએસ સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. જ્યારે સિસ્ટમ બંધ થઈ જાય ત્યારે પાવર કેબલ યોગ્ય પ્રકારે લગાવેલ છે કે નહીં તેની ચકાસણી કરો. પાવર સપ્લાયનો આઉટપુટ વોલ્ટેજ યોગ્ય પ્રકારે મળી રહ્યો છે કે નહીં તેની ચકાસો. સિસ્ટમ સાથે જોડાયેલા તમામ કાર્ડને એક પછી એક કાઢીને આઉટપુટ વોલ્ટેજની ચકાસણી કરો. જ્યારે સિસ્ટમ અમુક સમય સુધી ચાલીને ટ્રીપ થઈ જાય તો પાવર કેબલ એસએમપીએસ સોકેટમાં અને એસી આઉટલેટમાં યોગ્ય પ્રકારે લગાવેલ છે કે નહીં તેની ચકાસણી કરો. એસએમપીએસ કુલિંગ ફેન યોગ્ય પ્રકારે ફરે છે કે નહીં તેની ચકાસણી કરો. કોમ્પ્યુટર હેંગ થવા સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. કોમ્પ્યુટર હેંગ થતું હોય તો કોમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરો અથવા બંધ કરીને ફરી શરૂ કરો. કોઈ ચોક્કસ પ્રોગ્રામ શરૂ કર્યા બાદ કોમ્પ્યુટર હેંગ થતું હોય તો Ctrl+Alt+Delete કી પ્રેસ કરી જોવા મળતા ટાસ્ક મેનેજરના પ્રોગ્રામમાંથી તે પ્રોગ્રામને પસંદ કરી એન્ડ ટાસ્ક વિકલ્પને પસંદ કરો. કોમ્પ્યુટર વારંવાર હેંગ થતું હોય તો એન્ટીવાયરસ પ્રોગ્રામ વડે સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમને સ્કેન કરો. હવે કોમ્પ્યુટર ધીમું થઈ જવા સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. કોમ્પ્યુટરમાં રહેલી બિનજરૂરી ફાઇલ્સ અથવા ફોલ્ડર્સને દૂર કરો. મુખ્ય ડ્રાઇવ સીમાંથી વધારાની ફાઇલ્સ અને ફોલ્ડરને અન્ય ડ્રાઇવમાં ટ્રાન્સફર કરો. કોમ્પ્યુટરમાં રહેલા બિનજરૂરી પ્રોગ્રામ્સને દૂર કરો. રિસાયકલ બિનને ખાલી કરો. ડિસ્ક ક્લીનઅપ અને ડિસ્ક ડિફ્રેગમેન્ટનો ઉપયોગ કરો. કોમ્પ્યુટરમાં રહેલી કામચલાઉ અથવા ટેમ્પરરી ફાઇલ્સ ફોલ્ડર્સને દૂર કરો. કોમ્પ્યુટરની રેમ વધારો. સંપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમને એન્ટીવાયરસ પ્રોગ્રામ વડે સ્કેન કરો. હવે કીબોર્ડ સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. કીબોર્ડનો વાયર યોગ્ય પ્રકારે જોડાયેલો છે કે કેમ તે ચકાસવું જોઈએ. વાયરલેસ કીબોર્ડ હોય અને તે યોગ્ય પ્રકારે કાર્ય ન કરતું હોય તો તેમાં રહેલા સેલ કાઢીને બદલી જોવા જોઈએ. કીબોર્ડની કોઈ ચોક્કસ કી કાર્ય ન કરતી હોય તો કી કેપ્સને કાઢીને તેને આઇસોપ્રોપનલ વડે સાફ કરીને ચકાસો. કીબોર્ડની જે કી કામ નથી કરતી તેને રેઝિસ્ટન્સ મીટર વડે તપાસો. કીબોર્ડની કીનો રેઝિસ્ટન્સ 0 હોય છે. આમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવે તો કંટ્રોલરને બદલો. જો કીબોર્ડ એરર કે બેડ કીબોર્ડ પ્રકારનો ભૂલ સંદેશ જોવા મળે તો કીબોર્ડ કાર્ય નહીં કરે, જે હાર્ડવેર આધારિત સમસ્યાને દર્શાવે છે. આ પ્રકારની સમસ્યા કોમ્પ્યુટર સિસ્ટમને શરૂ કરવામાં આવે ત્યારે પોસ્ટ દરમિયાન જોવા મળે છે. આ પ્રકારની સમસ્યા ઉદ્ભવે ત્યારે કીબોર્ડનો કેબલ સીપીયુ સાથે યોગ્ય પ્રકારે જોડાયેલ છે કે કેમ તે ચકાસો. અન્ય કીબોર્ડને બદલીને જુઓ. મધરબોર્ડનું કીબોર્ડ કનેક્ટર યોગ્ય છે કે કેમ તે ચકાસો. કીબોર્ડમાંથી અયોગ્ય અક્ષર છપાતા હોય તો કીબોર્ડની કીઝ એકબીજા સાથે બદલાઈ નથી ગઈ ને તેની ચકાસણી કરો. કીબોર્ડમાંથી એકસાથે વધુ કી પ્રેસ થતી નથી તે ચકાસો. કીઝની વચ્ચે શોર્ટ સર્કિટ નથી ને તેની ચકાસણી કરો. આમ છતાંય આ સમસ્યા રહે તો કીબોર્ડના કંટ્રોલરમાં સમસ્યા હોઈ શકે છે. કીબોર્ડ પર ધૂળ ચોંટી ગઈ હોય ત્યારે અથવા કોઈ પ્રવાહી ઢોળાઈ ગયું હોય તો કોમ્પ્યુટર બંધ કરીને અથવા કીબોર્ડના વાયરને કાઢીને તેને કોરા કપડા વડે યોગ્ય પ્રકારે સાફ કરો. કીબોર્ડ કાર્ય ન કરતું હોય અને તાત્કાલિક કામગીરી કરવી જરૂરી હોય તો કોમ્પ્યુટરમાં રહેલા ઓન સ્ક્રીન કીબોર્ડનો
માઉસ વડે ઉપયોગ કરી શકાય છે. ઓન સ્ક્રીન કીબોર્ડ શરૂ કરવા માટે સ્ટાર્ટમાં જઈને OSK ટાઈપ કરીને એન્ટર આપો. માઉસ સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. જો માઉસ યોગ્ય પ્રકારે કાર્ય ન કરતું હોય તો માઉસનો કેબલ યોગ્ય પ્રકારે CPU સાથે જોડાયેલો છે કે કેમ તે ચકાસો. SMPS વડે મળતો પાવર સપ્લાય યોગ્ય છે કે કેમ તે ચકાસો. માઉસ કાર્ય ન કરતું હોય કે તેમાં એરો યોગ્ય પ્રકારે ફરતો ન હોય તો માઉસની નીચેના ભાગમાં ગંદકી કે કચરો જામી ગયો હોય તો તેને દૂર કરો. વાયરલેસ માઉસ હોય તો તેની નીચે આપેલા ઓન અને ઓફના બટનને ઓન કરો. પ્રિન્ટર સંબંધિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. જો પ્રિન્ટર કાર્ય ન કરતું હોય તો તે ઓન છે કે કેમ તે ચકાસો અને ઓફ હોય તો તેને ઓન કરો. પ્રિન્ટરની પેપર ટ્રેમાં પેપર છે કે કેમ તે ચકાસો. જો ન હોય તો પેપર ભરાવો. પ્રિન્ટરમાં પેપર ફસાઈ જાય તો પ્રિન્ટરને બંધ કરીને ઉપરના ભાગમાં રહેલા ટોનરના ડ્રમને બહાર કાઢીને ફસાયેલા કાગળને બહાર કાઢો. પ્રિન્ટરના યોગ્ય ડ્રાઈવર્સ ઇન્સ્ટોલ છે કે કેમ તે ચકાસો. સોફ્ટવેર આધારિત સમસ્યાઓ અને તેનો ઉકેલ. કમ્પ્યુટરમાં સોફ્ટવેર આધારિત વિવિધ સમસ્યાઓ જોવા મળે તો નીચે મુજબના પગલાઓ ભરી શકાય. ઘણી વખત કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ કે વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સમાં વિવિધ પ્રકારના ભૂલ સંદેશ જોવા મળે છે, જેમાં કમ્પ્યુટરને માત્ર રિસ્ટાર્ટ કરવા માત્રથી પણ સમસ્યાનો ઉકેલ આવી જાય તેવું બની શકે છે. જો કમ્પ્યુટર રિસ્ટાર્ટ કરવાથી સમસ્યાનો ઉકેલ ન આવે તો થોડા સમય માટે કમ્પ્યુટરને બંધ કરવું અને થોડા સમય પછી શરૂ કરવું. જો આમ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવે તો પ્રોગ્રામ્સને રિપેર કરો અથવા તેને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરો. કમ્પ્યુટર સોફ્ટવેરને લાયસન્સ વર્ઝન એટલે કે પ્રમાણિત સ્વરૂપના હોય તે જરૂરી છે. પાયરેટેડ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે છે. પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ અને કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલા અન્ય પ્રોગ્રામ્સને નિયમિત રીતે અપડેટ કરવા જોઈએ. સામાન્ય રીતે અપડેટ કરેલા પ્રોગ્રામ્સમાં જૂની ખામીઓને દૂર કરીને વધુ સુરક્ષિત સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. કમ્પ્યુટર ગો ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ છે, જેમાં જેવું ઇનપુટ આપવામાં આવે છે તેવું જ પરિણામ આપવામાં આવે છે. આમ કમ્પ્યુટરમાં યોગ્ય પ્રકારનું ઇનપુટ આપવામાં આવે તે જરૂરી છે. જો કમ્પ્યુટર સોફ્ટવેરમાં ખોટું ઇનપુટ આપવામાં આવશે તો તેનું પરિણામ પણ ખોટું જ મળશે. કમ્પ્યુટર સોફ્ટવેર યોગ્ય પ્રકારે કાર્ય કરે તે માટે તેને વાયરસ પ્રકારના હુમલાઓથી સુરક્ષિત રાખવું જરૂરી બને છે. કમ્પ્યુટરમાં વાયરસ ન પ્રવેશે તે માટે સારી કંપની